પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। હરિયાળુ છોટાઉદેપુર હેઠળ મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો। એક જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે। વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા છે। હરિયાળુ છોટાઉદેપુર અભિયાન આજથી શરૂ થયું છે, જે સમગ્ર વર્ષ દરમિયાન 12 લાખ જેવા છોડનું રોપણ કરવામાં આવશે। આજે લગભગ 1,20,000 જેવા રોપા આજે રોપવામાં આવ્યા છે। કલેક્ટરશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તે 12 વર્ષ જે પૂર્ણ થઈ રહ્યા છે એના અંતર્ગત વિભિન્ન કાર્યક્રમ અઠવાડિયામાં રાખવામાં અને ખાસા એવા કાર્યક્રમોમાં લોકો ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુર જિલ્લામાં એક હરિયાળુ છોટાઉદેપુર કેમ્પેનના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે અને લોકેશન એટલે જેટલી આપણી નોન ફોરેસ્ટેડ જગ્યા છે એમાં બધી સરકારી બિલ્ડિંગ્સ પણ છે, ગામની જુદા જુદા લોકેશન્સ જ્યાં જગ્યા આપણા પાસે અવેલેબલ છે આ પણ રાખ્યું છે।